જે વસ્તુ માટે પત્નીએ ઘણા બધા પતિ ઉપર કહે છે કે મને આ લાવી દે લાવી દે લાવી દે, પછી ક્યાં પડ્યું હોય? કબાટમાં પડ્યું હોય. પછી એની માટે કેટલી જીદ કરે કે મને આ જોતું છે જોતું છે. પછી ક્યાંય ધૂળ ખાતું હોય. સંયોગમાં આપણે ઉપેક્ષા કરીએ. અને યાદ રાખજો, કોઈ પણ જગ્યાએ જઈએ, કોઈ મોટું આપણે સાથે હોય અને મોટું મેળાની અંદર ખોવાઈ જાય ને, તો એ બાળકની તમે એનો ચહેરો જોજો. તમે મા બાપ વગરના સંતાન તમે જોજો. પતિ પત્ની વચ્ચે પ્રેમ હોય, કોઈ પતિનું મૃત્યુ થઈ જાય પછી પતિની દશા તમે જોજો. અરે દીકરીના લગ્ન થાય છે તો બે હાથે થાપા મારીને પોતાના ઘરેથી જાય છે કે ભાઈ મારે કાંઈ જોતું નથી, બધું તું રાખ, બધું તને મુબારક છે. અને બાપની દશા તમે જોશો, ફાટેલા કપડા, અને તો ઈ શ્રીમંત થઈને બેઠો હોય છે કે આજે જાનૈયા આવ્યા હોય સૂટ બૂટ પહેરીને, અને બાપે ભલે થીગડા વાળો શર્ટ પહેર્યો હોય તો ઈ કન્યાદાનનો સંકલ્પ કરાવે છે. યાદ રાખજો તમે. અને જાનૈયા આટલા બધા નાચે પણ અંતે ઈ દીકરી માગવા આવ્યા હોય છે. એટલે વ્યક્તિની વેલ્યુ રાખજો, એની કિંમત રાખજો મારા વાલા. જ્યારે નહીં હોય ત્યારે સમજાશે કે આની સાથે મેં આમ વ્યવહાર કર્યો હોત તો સારું હતું, આની સાથે હું આમ જીવ્યો હોત તો સારું હતું. પણ એકવાર જશે પછી તમે એને પામી નહીં શકો, પછી એને વાગોળ્યા કરશો, તમે જોયા કરશો તમે.